મને જોઈએ એવું આમાં એક પણ કંકણ કે કળાનો ઘાટ દેખાતો નથી રાજન. કહો રાણી કહો, તમારે કેવું કરવું જોઈએ? હીરા માણેકથી જડેલું, મોતીથી જડેલું કે પછી? એનું વર્ણન હું નહીં કરી શકું, પણ દેવોની દેવીઓ અને ઇન્દ્રની અપ્સરાઓ જેવી આશા રાખે તેવું. જાઓ, આપણા રાજના નગરે નગરમાં, ગામે ગામમાં દરેક ઝવેરી પાસે જઈ અને જેટલા કડા ને કંકણ હોય તેટલા રાણીજી માટે હાજર કરો. જાઓ. એ ગામના લોકો, હું કાઠીએ તીરથ કરીને આવ્યો છું. કોક મારું હામયું તો કરો. ઓહો, કોઈ માણાનું જૈણું દેખાતું નથી. પાદરમાં તો નકરા પોદળા પડ્યા છે. ઓહો, મારે બદલે કોક ઢોંગી દૂતારો ગંગામાં પોતાનું પાપ ધોયું હોત ને તો આ ગામ લોકો ગુલાલ ઉડાડીને એનું સ્વાગત કરત, એના પગ ધોઈને એનું ચરણામૃત પીત. અને મારી તો કોઈ હમું જોતું નથી. નહીં સુધરે, નહીં સુધરે આ ગામ, નહીં સુધરે. કાશીએ જઈ આવ્યો? હા, જઈ આવ્યો ને. પગમાં પડી જા, પગમાં પડી જા. અને પગમાં ન પડવું હોય ને તો હાથમાં પડી જા. મારે તને ઢગલો એક આશીર્વાદ દેવા છે. આમ જરાક ઓરી તો હાલ. ઓરી તો નહીં આવું. હા, આગેથી જ આશીર્વાદ આપ. અરે ભાઈ, આગેથી આશીર્વાદ ન દેવાય. આજો, આજો, આજો ગંગામાની પ્રસાદી છે. અને આંખે અડાડી અને પગે લાગ એટલે તારા હાથમાં અજવાળું પથરાઈ જશે. હા, લે. વાહ વાહ. હવે બોલતો ખરી કે મારું સૌભાગ્ય અખંડ રાખજો. માનભાઈ, એ ડોશીએ દામણ તોડાવ્યું. ઓ માનભાઈ, આ કોણ આતો? હા, ઓહો, આવું સરસ મજાનું કડું મારી દીકરી માટે લાવ્યો આતો. હવે તમારી દીકરી માતે તો ડોશી જેની તમારે આંગણે મારા પોખણા તારે ને તેદી કડવું લઈ આવે. બાકી આ કડવું તો ભગત રોહિદાસ માટે માં ગંગાએ પ્રસાદી નું મોકલો છે. લાવો, મારી દીકરી મેં તે લઈ. મીઠા વગરની અહીંયા ઉભી છો શું? જા, આ તમને પાછળ જા અને થોડા લટકા મટકા કરી એની પાસેથી પેલું કડું પડાવી લાવ. ના માના, મારા મન આભૂષણનો ઢગલો એટલે મારો આત્મ રામ. તું મારા પેટની નહીં, તે તો મારું ધાવણ લજવ્યું. અરે, આદમીને તો એક આંખનો ઉલાળો કરીએ ને તોય કરી નાખીએ પાણી પાણી. જા કહું છું, આતમની પાછળ જા, એને પ્રેમમાં આંધળો કરી ને કડું પાછું લઈ આવ. ના માના, આથમરામના પ્રેમનું અજવાળું એ તમારો આયખાનો ઉજાસ છે. વંઠી ગઈ, વંઠી ગઈ. આ છોકરી નાની ઉંમરમાં વંઠી ગઈ. અને માં ગંગાએ તમારો પૂજાપો હાથો હાથ સ્વીકાર્યો એનું આ પ્રમાણ. ધન્ય પતિત પાવની, ધન્ય મહા ભગીરથી, હું બળભાગી છું કે તમારો પ્રસાદ પામ્યો. હા હા, અને આ ગંગાએથી ગંગાજળ લઈ આવ્યો છું. એ ભગવાન શિવશંકર ભોળાનાથને ચડાવી દઉં એટલે થાય મારી યાત્રા પૂરી. લ્યો, જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. રતન, શું છે ભગત? જો આ માં ગંગાના આશીર્વાદની એંધાણી. ગંગાની એંધાણી? ભગત, જુઓ તો ખરા, સૂરજ અને ચાંદાના તેજ ઝાંખા લાગે એવું ઝળહળે છે આ કડું. ના ના રતન, આ તો માં ગંગાનું આભૂષણ, તારાથી ન પહેરાય. પરણીને આવી ત્યારથી આજ સુધી મેં તમારી પાસે વાળની વાળી નથી માંગી. એટલે જ તો આપણા સંસારનું ગાળું સુખેથી હાલ્યું જાય છે રતન. ધણી તરીકે તમે કોઈ દિવસ નથી કહ્યું કે લે રતન, આ રત્તીભર સોનાનું ઘરેણું લે અને તારા દેહને શણગાર. આપણો તો શણગાર છે તુલસીની માળા અને ગોપીચંદ તિલક. સોના ચાંદીના ઘરેણા આપણને ન શોભે રતન. એક વાત પૂછું ભગત, રામ જેવા અયોધ્યાના રાજપાટનો ત્યાગ કરી વનમાં વસતા થયા તોય જ્યારે માં સીતાને સોનાના રંગનો મોહ જાગ્યો તો હું તો સાધારણ સંસારી સ્ત્રી છું. રતન, એક પળભર માટે સીતાના મનમાં જાગેલા મોહે તો રાવણ આંગણે આવ્યો અને પંચવટી જેવા પવિત્ર ધામને બદલે લંકામાં રામના વિજોગે લોહીના આંસુએ રોયા. સતીને પતિના દર્શન દોહલા થયા રતન. એક આટલું ઘરેણું મારા અંગ માથે પહેર્યો તે તમારાથી નથી જોવાતું. આભૂષણ મોહ છોડી દે રતન. માનવીના દેહ પર જ્યારે સોનું ઝાઝીવાર રહે ત્યારે સોનાને દેહનો અને દેહને સોનાનો મોહ લાગે છે. ક્યાંક એવું ન થાય કે માં ગંગાની આ પવિત્ર પ્રસાદી તારા મોહને કારણે આપણે ભક્તિમાં ભંગ પાડે, આપણા જીવતરમાં છેર ખોળે. આજ સુધી તમારું માનતી આવીશું, પણ આ કડું જોતા આયો હાથમાં નથી રહેતું. ખુદ દેવ માંગવા આવે તોય આપવાનું મન થાય. અરે અરે સાંભળો તો. રતન,
આ જુઓ રત્ન જરી કડું છે સરસ છે જો ને મને તો બહુ મને બી બહુ ગમે છે બહુ સારું છે જોઈ લો કોટવાલજી આ ખીમી ખીચવાવાળી ખોટું બોલે જ નહીં છે ને રત્ન જરી કડું અરે એ આ કડું ક્યાંથી કાઢ્યું કયા રાજાના ખજાનામાં ખાતર પાડ્યું? કોઈ રાજાના ખજાનામાં ખાતર નથી પાડ્યું ભાઈ. આ તો માં ગંગાની પ્રસાદી છે. પ્રસાદ તો સાગર ટોપરા કે મીઠાઈ નો હોય. આ પ્રસાદ તો પહેલી વાર જ જોયો. બોલ આ કડું ક્યાંથી ચોર્યું? તુલસીના માળાની સોગંદ ખાઈને કહું છું, આ માં ગંગાની પ્રસાદી છે. આ એમ નહીં માને કોટવાલજી જરા 14મા રતનનો સ્વાદ ચખાડો હે લે જોઈને રતન, મોહનું પરિણામ. ચાલ બાકીનો જવાબ રાજ દરબારમાં આપજે. ક્યાં ગયો પેલો અંથોડાનો ઉતારી? આજ મારી માને હવા મહિનાથી તારો દોરો વાંચો છે તો તાળીઓ તાવ નથી ઉતરતો. તાવ ઉતારી જાય તો આપણે કાવડિયા પાછા આપી દે. એ કાઢિયા આમ રાયડું પડે તારી માને ચડેલો ટાઢિયો તાવ નહીં ઉતરે. અરે બાકી કાવડિયા પાછા જોતા હોય તો મારા બાપને આમ આડો અવળો ઊભો તને ફાવે એમ ખૂબ ઠપકાર તો કાવડિયા પાછા દે. તો ઠપકારું ઠપકાર તું તારે પાછો વળીને જોતો નહીં નહીં તો તારી માને ચડેલો ટાઢિયો તાવ તારા બાપને ચડી જાય. ઓકે બરાબર. ખીમી ખીજડાવાળી હા મારી નવીને આજે 3 વર્ષથી દીકરો ઉતરવો તો રહ્યો નામથી અંથી ઉલટી એ નથી થતી. હજુ કેવાય ને ઉલટી તો થવી જોઈએ. દીકરો ઉતરશે એ આશાએ તો સવાસે ચાંદી આપી હતી. તમારું વાંઝા મેળું નહીં ભાંગે લાકડીના ટેકે હાલો છો તોય દીકરાનું ઘોડિયું બાંધા કોડ જાગ્યા. ખીમી ક્યાં મને દીકરો દે ક્યાં મને સવાસે ચાંદી પાછી આપ. એ ચાંદી તો પાછી લેજો જ. એ બરાબર તોડી તોડીને લેજો. અને તોડી તોડીને ન દે તો તોલા ભાંગી ભાંગીને લેજો. હાલ જામ્યો ખરા કરીને તેલ જામ્યો. ક્યાં ગયો પેલો અંથારા ઉતારી? ચાલ બહાર નીકળ. આ મારી માના તાળીઓ તાવ ચડો ઉતારી દે. ખીમીબાઈ આજ તો આપણી ખેર નથી. અંથરામ આજ તો આપણો આવી બન્યો. ક્યાં ગઈ ખીમીબાઈ ખીજડાવાળી? આ મારી નવીને દીકરો આપ અને જો દીકરો ના આપી શકતી હોય તો મારી સવાસે ચાંદી મને પાછી આપ. હા અરે અંથારામાં ઉતારી બહાર નીકળ નહીં તો આ લાકડી તારી સકી નહીં થાય. હા અંથારામ લાકડી લઈને આવ્યા છે આજે ઉગરવાનો આરો નથી કાંઈ કરામત કરો નહીં તો નંદભાઈ જાશું. અરે ખીમીબાઈ એમાં મુંજાઈ હું ગઈ. આ જોઈ લે આ અંથારામ અવતારીનો ઝપાટો. લે હાલ મંડ તોડવા. ખમા ખમા મારી લે ખમા. બોલ મારી ખીજડા વાળી ખાખરા વાળી દેવી બોલ. આ કાળિયાની માને ગાડીઓ તાવ ચડ્યો છે હજી કેમ નથી ઉતરતો? નહીં ઉતરે. સાચું બોલ નહીં તો બાકી જાય. ઓ શું છાના છપકા કરસ બહુ સુઈ જાય છે તરસાની માની શેરોને સુકડી ખાઈ લઉં છું. દેવી મારો ગળો માફ કરો. મેં તમારા ભૂવા અમે લાકડી ઉગાવી. ડોસી તું ઘેર ચાલ. આજે તને હરો મહિનો કોળો ઉપવાસ ના કરાવ તો તારા પેટ તો નહીં. અરે બોલ મારી આવડ બાવળ બેહનારી દેવી બોલ. આ ડોહાની નવીને ખોળો કેમ નથી ભરાતો? નહીં ભરાય. આ નવીના પેટમાં પાપ છે. મારા ડોહાનો દાડો ખાવાય છે. આ ડોહા સાથે એને ઘર ઘરનું વંશ રાખવા નથી કર્યો. એ તો આ બુટ્ટાની માલ મિલકત પર આવી છે. સાચું બોલ કહું છું. આનો દાડો ખાવા આવી છે ને સાચું બોલ નહીં તો તરાઈ ભાગી જાય. તારી જાતની નવી મારો દાડો ખાવા આવી છે. ઘરે ચાલ. આજે તો તારું નાક વાળીને તારી માને જ્યાં ના મોકલું તો તું મારી માં ને હું તારો દીકરો. ચાલ હે. વાહ વાહ મારી ખીજડા દેવાળી દેવી તે તો રંગ રાખ્યો. માનભાઈ તારી માએ મારા બાપાએ આપણો ખેલ બગાડી નાખ્યો. નવી નવી તે તો મારો બુઢાપો બગાડ્યો. પણ જોજે આજે ને આજે તારા માથે 16 વર્ષની શોખ લાવીને જો ના બેસાડું ને તો હું તારો બાપ નહીં. તે તો મારું ખોરડું કર્યું છે ખાલી ને આ લઈને હું તો હાલી ગઈ. ઓ નવી મને બાવો બનાવીને તું ગઈ. ઓ નવી. અરે બાપા છાનો રહી જાઓ. હા ખાના રહી જાઓ બાપા. ડોહા બાપા તમે ખાના રહી જાઓ. હવે આ પોક પોકીને રોવામાં આ જુવાન ગઈ તો ભલે ગઈ
હવે કોક તમારા જેવી ડોશી ગોતીને એની એરે ઘરઘરણું કરી લેજો, પછી ભલે કપાઈ જાય. ઓ ના હે દ્વારકાવાળા, ભગતની રક્ષા કરજો. એક પળનારીના સ્વભાવે મને છેતરી તુલસીની માળા અને ગોપીચંદનના તિલક કરતા મેં સોનાને સવાયું ગણ્યું. પરિણામ આવ્યું એમને કારાવાસ અને મને વાલાનો વિજોગ. સમજી ગઈ? જાઓ. ખમ્મા રાણીમાને જાજી ખમ્મા. આ રત્નજડિત કડું પહેરો છો ત્યારે કેવા લાગો છો કહું? કેવી લાગુ છું? ઇન્દ્રની અપ્સરા પણ તમારી આગળ પાણી ભરે એવા લાગો છો. જો મને આ કડું ન મળ્યું હોત તો મારો શણગાર અધૂરો રહી જાત. માફ કરજો રાણીમા, મને તો હજી તમારા શણગારમાં થોડી ખામી લાગે છે. શું વાત કરે છે દાસી? આ કડાની જોડ બીજી મળી જાય તો પૂરેપૂરું શણગાર થઈ જાય. પણ આ અદ્ભુત કડાની જોડ બીજી ક્યાંથી મળે? ને મળી જાય તો? મળી જાય તો રાણીજી, જેના માટે તમે રૂસરો લીધું એવું આ અલૌકિક કંકણ ફેંકવાનું કઈ કારણ? રાજન, આ એક કંકણ પહેરવાથી મારો બીજો હાથ અળવો લાગે છે. મારે આની જોડ જોઈએ છે. સૂરજ ચંદ્રની જોડ ન હોય, આકાશમાં તો એક જ હોય. રાજન, આ તો કંકણ છે. ઘડનારો જોડ ઘડે, એક નહીં. પણ આવું બીજું કંકણ ક્યાંથી અને કેવી રીતે હું મેળવું? જેની પાસેથી આ એક કંકણ મળ્યું એની પાસે બીજું કંકણ નહીં હોય એની શી ખાતરી? જે કંકણ મને રોહિદાસ પાસેથી આ મળ્યું એની પાસે આવું બીજું કંકણ હોવું જોઈએ. હું હાથ જોડીને કહું છું કે આ ગરીબોના ઘરમાં ફૂટી પડી નથી તો અનમોલ કડું ક્યાંથી હોય? અરે કોટવાળ, આ તો ઠગ ભગત નો ઘર. કડું ઘરમાં રાખ્યું હોય ને તો સૌ ગોતી લે. આ મને લાગે છે કડું કુંડમાં સંતાડ્યું લાગે છે. એમ? કુંડમાં સંતાડ્યું છે? મારું પૂછવું તો ઠેકાણું બતાવ્યું છે તો ઉતાર કુંડમાં. અરે કોટવાળ, હું તો બ્રાહ્મણ નો પુત્ર. આ ચામડાના કુંડમાં મારાથી ન ઉતરાય. ઉતરે છે કે? અરે ન ઉતરાય બ્રાહ્મણ. અરે ઉતરે છે કે નહીં? ઉતરે? ઉતરી છું, ઉતરી. ઉતરો. હા, શાંતિ રાખો. હા, ઉતરો. અરે બાપા, આ ચામડાના કુંડમાં પડ્યા છો, પણ યાદ રાખજો ભગત રોહિદાસ નો કુંડ છે. એના તળિયે તો નકરા મોતીડા છે. મુઠ્ઠીઓ ભરીને મોતીડા લઈ આવજો. હા, મારા હાથમાં તો પાણા જ આવે છે. તો તમારા કરમમાં પાણા હોય તો પાણા જ આવે ને. બાકી આ તો ભગત રોહિદાસ નો કુંડ. ગોતો ગોતો, ઊંડે હાથ નાખો, ઊંડે હાથ નાખો. એ લાગ્યો લાગ્યો, અમારા બાપ જેવા પાપના પડીકાને ભક્તિના ભોતીના વીણવાનો રંગ લાગ્યો. ઊંડે ઊંડે હજી. હે દ્વારકાધીશ, આ જય દ્વારકાધીશ. બીજું કડું ક્યાં છે તો માં ગંગા જાણે. ભક્તોને જ્યારે સોના ચાંદીનો મોહ લાગશે ત્યારે તુલસીની માળા તમારા રાજમહેલને આંગણે આંસુ સારતી હશે. ફટકારો ચાબુક એને. માની જા. માની જઈશ તો હું તને જીવતો જવા દઈશ. જીવન મરણનો ભય તો ગુરુ રામાનંદે ભાંગી નાખ્યો છે. મરજીવાને મોતનો ભય નથી હોતો મહારાજ. જય ગુરુ રામાનંદ. બોલાવો તારા ગુરુ રામાનંદને, જેને ચોરી કરવાની આ કંઠી બાંધી છે. જય ગુરુ રામાનંદ. ન્યાય આસન પર બેસનારા આમ અન્યાય કરો છો, પણ યાદ રાખજો ઈશ્વર તમને માફ નહીં કરે. ફટકારો ચાબુક રામાનંદના ચેલાને. એક પણ આ કળાની ચોરીમાં ભાગીદાર લાગે છે. ફટકારો. ને મહારાજ, આ સાધુ મહાત્માને છોડી દો. તમારે કડું જોઈએ છે ને? એક કડું મારા કુંડમાં છે. સાધુ માટે માથું ઓળમાં મૂક્યું રવિદાસ. લાજ રાખશે મારો અલથાણી ઉપરવાળો. એ તો થઈ થઈને થાશે શું? આ 5 તત્વોના પુતળાનો મુઠ્ઠીભર માટીથી ઘડેલું મસ્તક ઉતારી લેશે એટલું જ નહીં. જય રામાનંદ. લઈ ચાલો કુંડ પાસે. માં ગંગા, તે મારી લાજ રાખી માં. વાહ વાહ વાહ, આ તો રોહિદાસ ભગતના પ્રતાપે ઘેર બેઠા ગંગા પ્રગટી. બોલો ગંગા મૈયાનો જય! ગંગા મૈયાનો જય! લો મહારાજ. મહારાજ, માં ગંગાજળના આશીર્વાદની જળની અંજલિ જો હોઠેડી જાય
તો માનવી જન્મ મરણના બંધનો છૂટી જાય, 184 ના ફેરા ટળી જાય. લ્યો મહારાજ. હા, આપણે ગામમાં રોહિદાસ ત્યારે તા બધાયને ગંગાજળ મળ્યા. હે લ્યો બધાય પીઓ, હો બધાય પીઓ. ઓહો, લ્યો બાપા તમે પીઓ. આ તમારા જિંદગી ભરના પાપ ધોવાઈ જશે. એલા એ આ કુંડનું પાણી હું પીવું આત્મારામ? હું કોણ? અમથો અવતારી. એલા એ હાલો હાલો, આ તો ઢોંગીને ધુતારો ભેગા થયા. હાલો. નહીં સુધરે, મારો બાપ નહીં સુધરે. એને ગંગાજળ નહીં પણ ગધેડાની લાઈનમાં દાટવો જોઈએ તો કઈક સુધારો થાય. સંત, થોડું ચરણામૃત મને નહીં આપો? ભીતરમાં ભ્રમણા તો નહીં રહી જાય ને બહેન. આ તીરથના ઘાટનું જળ નથી, પણ મારા કુંડનું પાણી છે. અને આપનારના હાથ એક ચમારના છે. આ ઉજળિયાતું આંગણું નથી. હવે તો ઓળખાણ પડીને માં. ઓળખાણ હતી એટલે તો આંગણે આવીને ઊભી રહી. ગંગાનું જળ તો હિમાલયના શિખરો માથેથી કે કુંડમાંથી પ્રગટેલા પ્રવાહમાંથી પીઓ. બંનેમાં સદગુણ તો એક જ સમાયો છે ને. આ તમને ઉજળા કરવાનો. ધન્ય બહેન ધન્ય. શરીર પર આભૂષણો તો છે રાજરાણીના, અને છતાંય માથા ઉપર ગોપીચંદનું તિલક. માં, તારી ઓળખાણ? જગતના વ્યવહારે હું મેટતાની રાજકુંવરી છું અને રાજાણી છું એ તળના રાણાની. કોણ? મીરા? મીરાબાઈ? ધન્ય માં, તમારા દર્શન કરીને હું પાવન થયો. આટલી ઓળખાણ પછી હવે તો ચરણામૃત આપો સંત. આપતા હાથ હચકાય છે બેન. તમે રાજાની કોરી, રાજરાણી, અને હું જાતિનો ચમાર. પણ મારા તો ગુરુદેવ. ગુરુ રામન તારી મેં ઈચ્છા પૂરી કરે. જા બહેન જા, સાસરું શોભાવ. એક રાજાની હડ તો માં ગંગાએ પૂરી કરી, ત્યાં મેવાડના રાણાની સાથે ક્યાં મેર બાંધું? મીરાની મનોકામના હવે એક જ રહી ગઈ છે. ગુરુદેવ, મને કંઠી બાંધો. ના મીરાબાઈ ના. તો સૂરજ આથમણે ઉગે અને સમુદ્ર માઝા મૂકે. સૂરજ ઉગમણો તો રોજ ઉગે છે, છતાંય મીરાના અંતરમાં તો હજુ અંધારું છે. સાગરના તળિયે સાચા મોતીના ભંડાર ભર્યા છે, છતાંય મારા હાથની હથેળી તો હજી ખાલી જ છે. ધર્મ મંદિરો પર ધર્મની ધજાઓ ફરકે છે, છતાંય મીરાના મન મંદિરના શિખર ઉપર સદગુરુ રૂપી ધજા હજુ સુધી નથી રૂપાણી. સોનાના પાત્રમાં અમૃત પીનારી રાજરાણી મીરાને આ માટીના વાસણના જળની અંજલિ પીવાની પ્યાસ લાગી છે. આ અમૃતની આશા કરવા તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હાથની હથેળી ધરીને ઊભા રહે, ત્યારે મીરા તો બળભાગી છે જેને જીવતરના માર્ગમાં જ આ સત્ય સરવાણી લાધી. બોલો બેટા. જય ગુરુ રામાનંદ. જય ગુરુ રામાનંદ.